શું વિચારે ચડ્યા છો? અરે ચિંતનભાઈ, હા હું એમ વિચારતો હતો હા કે આપણે ઔષધીય વનસ્પતિની ખેતી કરીએ તો કેવું. હા, બહુ સરસ હો, બહુ સરસ. પણ એક મૂંઝવણ છે, કહી દો. આપણને એ આર્થિક રીતે પોસાય ખરું? કઈ વનસ્પતિને કઈ રીતે ઉછેરવી એ પણ જાણવું જરૂરી છે. હા. ખાસ તો જે કંઈ આપણે ઉપજ થાય એને બજારમાં કઈ રીતે ક્યારે વેચવી એ પણ અઘરો સવાલ છે. એનો કોઈ રસ્તો બતાવો ને યાર. ઔષધીય વનસ્પતિની ખેતી માટે ભારત સરકાર જાત પ્રમાણે ઉછેર કિંમતના 30%, 50% અને 75% નાણાકીય સહાય કે સબસિડી આપે છે. ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા દરેક ખેડૂત મિત્રોને ઔષધીય વનસ્પતિ ઉછેરવા માટેની તાલીમ પણ આપવામાં આવે છે. કાચા માલના વેચાણ માટે NMPB એ ઈ ચરક પોર્ટલ વિકસાવેલ છે. તો પછી પ્રશ્ન જ ક્યાં છે? અને આનાથી વધારે તો તમારે જો કોઈ માહિતી મેળવવી હોય ને તો ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ www.gmpb.gujarat.gov.in પર આજે જ સંપર્ક કરો.